નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે. ભેળસેળિયા તત્વો સામે તવાઈ તરબૂચ, શેરડી અને કેરીનો રસ વેચનારાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. જામ જોધપુર નજીક ગોધેશ્વર ફાટક પાસે રિક્ષા, ઇકો અને એક્ટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત, 5 લોકોને ઈજા, કાર ચાલક સામે ગુનો નોંધાયો. બંગાળમાં ફરી બબાલ, 15 બૂથ પર ફેર મતદાનમાં ભારે હોબાળો, ઉગ્ર બોલાચાલી, ટીએમસી નેતાઓ પર ધમકીના આક્ષેપો. સાવધાન, બાઇક પર બાંધેલો એલપીજી ગેસનો બાટલો અકસ્માત થતા લીક થયો, યુવકનો કરુણ મોત. ગુજરાત ટાઇટન્સ ટીમે ડિનર સાથે ગુજરાત દિવસની ઉજવણી કરી, ખેલાડીઓએ પરંપરાગત ટાંગલિયા શર્ટ પહેર્યા. કચ્છમાં એસઓજીની મોટી કાર્યવાહી, આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરનાર શખ્સ ઝડપાયો. નહીંતર તમારું એલપીજી કનેક્શન બંધ થઈ જશે, ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી છે નવો નિયમ. અમદાવાદમાં દૂધની ચોરી, 2 દિવસમાં એક જ જગ્યાએથી દૂધના કેન ચોરાતા એફઆઈઆર નોંધાઈ. બાઈને ઘરે મોકલ પછી હિતાનું મર્ડર કરજો, વાવ થરાદ અપહરણ કેસમાં 3 સામે એફઆઈઆર, પ્રેમ સંબંધની લોહિયાળ અદાવત. અમદાવાદ ચાર લારીમાંથી દારૂ અને લક્ઝરીઝ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા વટવામાં પોલીસની કાર્યવાહી. છત્તીસગઢના કાગજમાં સર્ચ ઓપરેશન દરમિયાન આઈઈડી બ્લાસ્ટમાં 4 વીર જવાન શહીદ. જામનગરના દરિયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાક. વડોદરામાં ગાંજો સપ્લાય કરતો મધ્યપ્રદેશનો પેડલર પકડાયો. ઉબેડા તાલુકા પંચાયતમાં આપના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર. ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો, હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી. રાજકોટ આજે ડેમમાં પિતા પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ શરૂ. જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર એનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો. મેયર સહિતના પદ માટે સેસ પકડી 58 મહિલા કોર્પોરેટરમાંથી કોને લાગશે લોટરી, દાવેદારોમાં ઉત્સાહ સાથે ઉચાટ. દિલ્હીમાં જજે ઘરે પાછો કોઈ જીવન ટૂંકાયું, બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ. જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો. છોટાઉદેપુર નાની પીપળેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખ્સનો મૃતદેહ મળ્યો, પરિવારે